જ્યારે ઘર પરિવારની વાત કરવી છે, મેં ત્યાં તમને એમ કીધું કે કોઈ પણનું ઘર હોય ને, હવે એવી ડિઝાઇનો આવતી હશે કે ત્રિકોણ હોય ઘર, એટલે એક ખૂણો નીકળી જાય. ઘણા એવી ડિઝાઇન હશે કે ગોળ હોય, એટલે એવું બતાવે છે કે તમે અહીંથી શરૂઆત કરો ને તો ફરતું ફરતું કર્મ તમારી પાસે પાછું જ આવશે. પણ લગભગ તમે મારું ને તમારું ઘર હશે ને એ ચોરસ હશે, અને ચોરસ એટલે 4 દિવાલ. મેં તમને કહ્યું એમ કે પેલી એક દિવાલ એટલે ઘરનો મોભી, જે ઘરનો વહીવટ કરતો હોય, ભાઈ હોય એ. બીજી દિવાલ એટલે એની પત્ની, ત્રીજી દિવાલ એટલે એના સંતાનો, અને ચોથી દિવાલ એટલે એમને માતૃશક્તિ, એમના બાપ. જે ઘરની અંદર મા બાપનો રાજીપો હોય ને એ ઘરને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનો વા છે ને એ વાય નહીં. પણ સૌથી પહેલી મારે વાત કરવી છે કે ઘરની એક પહેલી દિવાલ એટલે ભાઈ કેવો હોય, ઘરનો મોભી કેવો હોય. સૌથી પહેલાં તો એ વાત કે ધીરજભાઈની જેમ હવને હારે રાખીને હાલનારો અને એક પણ જાતનું વ્યસન ન કરનારો હોય ને એને ઘરનો મોભી કહી શકાય. બાકી વ્યસન કરતો હોય ને તમે પછી એમ કહો કે બેટા તારાથી માવો ચોળાય નહીં, કે પાણી વધારાનું કોઈના ઘરે લાલ કે લીલું પાણી પીવાય નહીં, તો એ તમે ખરેખર એ તમારી લાયકાતની બહારની વાત થઈ જાય. કારણ કે તમારો મોઢું છે ને એ માવો ચાવતું હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કહી ન શકો કે હવે તો મૂકી દે. એક સરસ મજાની વાત હતી કે દીકરો 12 વર્ષનો હતો ને અચાનક સિગરેટ પીતો થયો ને, એટલે એમના મમ્મીના ધ્યાનમાં આવ્યું. એટલે એને મમ્મી એને પપ્પાને કીધું કે આપણો દીકરો તમને ખબર 12 વર્ષનો છે ને સિગારેટ પીવા છે. એટલે એને પપ્પાએ એવું કીધું તું મને મહિનો આપ, હું મહિનાની અંદર એને સુધારી દઈશ. એટલે 20 દિવસ 22 દિવસ એવી રીતે મહિનો પૂરો થાય, અને ત્યારે એના પપ્પા એવું કે બેટા સિગારેટ ન પીવાય, સિગારેટ પીવાથી આવું થાય ઓલું થાય. એટલે દીકરો એના માથા ઉપર હાથ રાખીને કહે છે કે હા પપ્પા મારી ભૂલ થઈ ગઈ, સિગારેટ નહીં પીવાતી. એટલે એમના પત્ની ખીજાય છે કે તમારે આ જ વાત એને તમારે 1 મહિના પહેલાંય કહેવી હતી, તો 1 મહિનો સુધી હું કામ એને તમે ન કીધી. અને ત્યારે પુરુષ એવું કહે છે કે પહેલાં હું મૂકું પછી મારા દીકરાને કહું, મેં મૂકી જ ન હોય તો મારા દીકરાને કેવી રીતે કહું. એટલે તમે ઈચ્છતા હોય કે આવનારું જનરેશનને તમારા ઘરને આંગણે જે યુવાધન છે એ પરિપક્વ અને ભારતના રત્ન જેવું પાકે, તો મારે આપ સૌને વિનંતી છે કે વ્યસનથી દૂર રહેજો.